મોરબીના હળવદમાં રણજીતગઢ ગામે ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે। ગામમાં આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરી। પોલીસને પડકાર આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હળવદ પોલીસ કડક પગલાં લે તેવી પણ લોકોની માંગ ઉઠી છે। હળવદમાં રણજીતગઢની ગામે ચોરીની ઘટના સામે આવી છે। ગામમાં આવેલ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના છતરની ચોરી કરી ફરાર થયા। વારંવાર પોલીસને પડકાર આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હળવદ પોલીસ આ અંગે કડક પગલાં લે તેવી લોકોની માંગ ઉઠી છે। 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે। બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે। અમારી એવી માંગ છે કે પોલીસવાળા રનિંગ રાતે પેટ્રોલિંગ કરી અમારી ફરમાશ છે। આશરે ચાંદીના 4 સતર અને એક સતર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50 હજાર રૂપિયા। એવું હતું કે હમણે મહિનાની અંદર અમારે કે રકમ મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી, એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી અને હમણે અમારા કુળદેવીનો માંડવો ગયેલ છે એટલે એ રકમ વધી હતી, એટલે ઓછામાં ઓછી 45 થી 50 હજાર રૂપિયા રોકડ રકમ ગયેલી છે।